ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલની હાજરીમાં પોરબંદર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓની બેઠક મળી. શ્રી સી.આર. પાટીલે પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા 7 લાખ કરતાં વધુ અને વિધાનસભાના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને 1 લાખ કરતાં વધુ મતોથી જીતાડવા માટે કમર કસી લેવા હાકલ કરી. બેઠકમાં પોરબંદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા સહિતના આગેવાનો હાજર રહ્યા. આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી.આર. પાટીલ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. બપોરે 1 વાગ્યાની આસપાસ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ પોરબંદર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. પોરબંદર એરપોર્ટ ખાતે શ્રી સી.આર. પાટીલનું પોરબંદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા સહિતના આગેવાએ સૂત્રની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્રી સી.આર. પાટીલની હાજરીમાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની બેઠક મળી હતી, જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી સી.આર. પાટીલે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને આગામી લોકસભા તેમજ વિધાનસભાની પેટાચૂંટણી સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ચૂંટણી પ્રચાર માટે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી અત્યારથી જ કમર કસીને કામે લાગી જવા તેમજ લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને 7 લાખ કરતાં વધુ મતો અને વિધાનસભાના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને 1 લાખ કરતાં વધુ મતોની સરસાઈ સાથે જીતાડવા હાકલ કરી હતી. તેમણે ભાજપના કાર્યકર્તાઓને હાકલ કરતા કહ્યું હતું કે 2 વાર લોકસભા જીત્યા અને હવે જીતની હેટ્રિક મારવાની છે. તેમણે અબ કી બાર 400 પારના નારાને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું. શ્રી સી.આર. પાટીલે કહ્યું કે મોદી સાહેબે વિકાસના આધારે 10 વર્ષના શાસનમાં સક્ષમતા સાબિત કરી. વડાપ્રધાન મોદી સાહેબે દેશના યુવાનો માટે સંકલ્પ કર્યો છે. યુવાનોને વગર વ્યાજની લોન આપી. આ વખતની ગેરંટીમાં વગર વ્યાજની ₹20 લાખ સુધીની લોન આપી. મોદી સરકારે 11 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે. 10 વર્ષમાં મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. એટલે મોદી સરકાર ત્રીજી વખત બને તે માટે આપણે 7 લાખ કરતાં વધુ મતોની સરસાઈ સાથે પોરબંદર લોકસભાની સીટ જીતવાની છે. સાથે જ પોરબંદર વિધાનસભાની બેઠક પણ 1 લાખ કરતાં વધુ મતોની સરસાઈ સાથે જીતવાની છે. પોરબંદર શહેર જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પણ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને જંગી બહુમતીથી જીતાડી લોકસભા તેમજ વિધાનસભામાં પોરબંદરનું કમળ મોકલવાની ખાતરી આપી હતી. શ્રી સી.આર. પાટીલે દરેક કાર્યકર્તાઓને મતદારોના ઘર સુધી જઈ તેઓને મતદાન મથકો સુધી લઈ જવા માટે સમજાવ્યું હતું. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી 3જી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે તે ધ્યાને રાખીને મતદાન કરાવવા અપીલ કરી હતી.